મારે કઈ સાંભળવું નથી. મેં તમને 1000 વખત કીધું ને કે તમે મમ્મીને વાત કરો અને એમને મૂકી આવો. તમે હવે એમને ઘરડા ઘરમાં મૂકી આવો કે રોડ ઉપર મૂકી આવો, એ મારે નહીં જોવાનું. અરે પણ કીધું ને, જો મમ્મી નહીં જાય ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. સારું, હું મમ્મી જોડે વાત કરું છું. મમ્મી, હા બેટા. મમ્મી, અમે એક નિર્ણય લીધો છે. હવે છે ને આ ઘર બહુ નાનું પડે છે અમને બધાને, અને મોંઘવારી પણ વધતી જાય છે. એટલે અમે એવો નિર્ણય લીધો છે કે હું તને ઘરડા ઘર મૂકી જઈશ. અને હા, હું સમયસર પૈસા પણ તને ત્યાં મોકલાઈ દઈશ. કોઈ વાંધો નહીં બેટા. મમ્મી, તમે હસો છો કેમ? તમારે તો ઉપરથી મારી પર ગુસ્સો કરવો જોઈએ. કોઈ નહીં બેટા, હું મારા નસીબ ઉપર હસું છું. મતલબ? મારે કોઈ સંતાન નતું એટલે હું તને અનાથ આશ્રમમાંથી લાવી. જ્યારે મેં તને પહેલી વાર મારા ખોળામાં લીધો હતો ને, મને એવું લાગ્યું હતું કે મારા ઘરપણનો મારો સહારો બનશે. પણ આજે જ્યાંથી હું તને લાવી હતી ને, તું આજે મને ક્યાં મૂકવાની વાત કરે છે? तेरी उंगली पकड़ के चला. માને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ આપણે એ જ ભગવાનને દુખી કરીએ છીએ. આ એ જ ભગવાન છે જે કોઈ પણ આશા રાખ્યા વગર તમારી મનની ઈચ્છાઓ પૂરી કરે છે. અને જ્યારે એમની ઈચ્છાઓ પૂરી કરવાનો સમય આવે ને, ત્યારે આપણે એમને આપણાથી અલગ કરી દઈએ છીએ. આ ભગવાનને બહારના મંદિરની નહીં પણ આપણા ઘરની અંદર જરૂર છે. માથી વિશેષ કોઈ નથી. જય શ્રી કૃષ્ણ.